26માં સરસ્વતી સન્માન સમારોહમાં ઉપસ્થિત આદરણીય મહંત શ્રી જયરામદાસજી બાપુ, રાજવી પરિવારના સદસ્ય જ્યોતિર્મયસિંહજી, હારિતસિંહજી, જ્યોતિરાદિત્યસિંહજી અને બહોળી સંખ્યામાં આ સરસ્વતી સન્માન ધારકોને સન્માનવા માટે પધારેલા આપ સૌને નમસ્કાર. એક તો સરસ્વતી સમારોહ, સન્માન સમારોહ અને ગોંડલ. પરમ સારસ્વત ભગવતસિંહજી બાપુના ગોંડલમાં શિક્ષણ ઉપર બોલવું એ થોડું કઠિન કામ છે. જ્યાં સુધી વિશ્વમાં ગુજરાતી ભાષા રહેશે, જ્યાં સુધી વિશ્વમાં ગુજરાતી ભાષા રહેશે, ત્યાં સુધી ભગવતસિંહજી બાપુ નામ રહેશે. આપે ભગવત ગોમંડલ વિશે ઘણું બધું જણાવ્યું, પણ ભગવતસિંહજી બાપુએ ભગવત ગોમંડલમાં 25,000 પોતાના શબ્દો, પોતાના વ્યક્તિગત 3 લાખ શબ્દોની અંદર 25,000 જેટલા શબ્દો પોતે શોધેલા છે. અને કોઈ નવું શબ્દ લઈ કોઈ નવો વ્યક્તિ આવે એમને એ વખતે 25 પૈસા એ શબ્દ માટે પોતે ભેટ આપતા. અને પોતાના અંગરખાની બાઈ ઉપર સળગી ગયેલી દિવાસળીથી પણ એમને શબ્દો લખ્યા છે. એટલે આવી સરસ્વતી સાધના કોઈ રાજવી કરે એ વિશ્વના ઇતિહાસમાં બહુ જ રેર ઘટના છે. આ તો વ્યક્તિગત સરસ્વતી સાધનાની વાત થઈ. ભગવતસિંહજી બાપુના 3 લાખ શબ્દો, 9 વોલ્યુમ્સ. એમના હાથમાં જ્યારે ઓક્સફર્ડની ડિક્શનરી આવી, ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી, ત્યારે એમને એક સદવિચાર આવ્યો કે આવું ગુજરાતીમાં કેમ ન કરી શકાય. અને જેમ હારિતસિંહજીએ કીધું કે વિચાર, એ એમનો સદવિચાર એટલે આ ભગવત ગોમંડલ. ઘણીવાર સાહિત્યની સાધના થાય, માણસ લખી શકે, પણ ધન ખર્ચી અને સાહિત્યની સેવા કરવી એવી વિરલ ઘટના પણ ભગવતસિંહજીના જીવનમાં છે. રવિન્દ્રનાથ ટાગોર બંગાળ ખાતે શાંતિનિકેતનની સ્થાપના કરવા જઈ રહ્યા હતા. અને એ વખતે બધી આઝાદી પહેલાંની વાત, એટલે દેશી રિયાસતોમાં બધે ફરી રહ્યા હતા. અને ગાંધીજી સાથે ગોંડલમાં એમનું આવવાનું થયું. અને એ વખતે ગોંડલ રાજ્યનો કંઈક એવો કાયદો કે મહેમાન 3 દિવસ રહે અને મહેમાન કહેવાય. અને એ સમયે ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર એ 4 દિવસ રહી ગયા અહીંયા ગોંડલમાં. એટલે બાપુએ મોકલ્યું બિલ કે હું કંઈ રાજ્યના પૈસાને વેડફાટ કરવા બેઠો નથી. પછી નીકળી ગયા મહેમાનો. શાંતિનિકેતનની સ્થાપના માટેની વાત કરી, ભગવતસિંહજી બાપુએ સાંભળી. પછી ટ્રેનમાં વિચાર્યું એમને કે આ એક દીનું બિલ મોકલ્યું છે, આપણને ડોનેશન શું આપશે. રવિન્દ્રનાથ ટેગોર શાંતિનિકેતન પહોંચ્યા અને અહીંથી ભગવતસિંહજી બાપુનું એક પરબીડિયું કવર શાંતિનિકેતન પહોંચ્યું. એમાં એક બ્લેન્ક ચેક હતો અને એક લેટર હતો. એમાં ભગવતસિંહજીએ કીધું કે સરસ્વતીની કિંમત હું આંકી શકું નહીં, આમાં જે અમાઉન્ટ ભર્યું હોય એ આપ ભરી દેજો. લખીને પણ સરસ્વતી સાધના કરી છે ભગવતસિંહજીએ, અને લક્ષ્મી વાવરીને પણ સરસ્વતી સાધના કરી છે. એટલે મને ગોંડલમાં કંઈક શિક્ષણ ઉપર બોલવામાં થોડુંક ગભરાવું છું કે મારે અહીં કેમ બોલવું એમ. પણ એક
તો જેટલા સરસ્વતી સન્માનમાં જેટલા લોકોનું, જેટલા વિદ્યાર્થીની બહેનો ભાઈઓનું સન્માન થયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. બીજી વાત છે શિક્ષણ એટલે શું, આપણને પ્રશ્ન થાય. આ ભણી લેવું, ડિગ્રી મેળવી લેવી, સારી ટકાવારી મેળવી લેવી, કંઈક બની જવું, આટલું જ? આપણને માણસ બનાવે ખરા અર્થમાં, આ પણ શિક્ષણ છે. અને આ અત્યારનું જે શિક્ષણ છે, આપણે ખરેખર આઝાદી પછી સમાજ એક અસમંજસમાં હતો, બહુ મોટું કન્ફ્યુઝન હતું કે શું કરવું. આગળની જે પેઢી હતી એમાં શિક્ષણ નહોતું, પણ જીવન મૂલ્યો બહુ ગજબના હતા, બહુ સરસ હતા, શિક્ષણનો અભાવ હતો. એટલે આપણે અત્યારે જે શિક્ષણ પદ્ધતિનું અનુસરણ કરી રહ્યા છીએ, જે શિક્ષણ પદ્ધતિને આપણે ભણી રહ્યા છીએ, બધાને લગભગ ખબર છે. ગોંડલમાં પણ કોઈને ન ખબર હોય એવું નથી, આખા વિશ્વને ખબર છે કે ભારતમાં અત્યારે જે શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે, જે ભણી રહ્યા છીએ આપણે, એક અંગ્રેજ અધિકારી મેકોલે દ્વારા નિર્માણ કરવામાં આવેલી શિક્ષણ પદ્ધતિ છે. અને આ શિક્ષણ પદ્ધતિનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય અંગ્રેજી રાજ્યને ભારતમાંથી ભારતીય લોકો કેમ મદદરૂપ થઈ શકે, અંગ્રેજી ભાષા શીખી અંગ્રેજી રાજ્યને ચલાવવા માટે, રન કરવા માટે ક્લેરિકલ જોબ કરનારા લોકો, કારકુન જેને કહીએ, આવા લોકો ઊભા કરવા માટે ભારતીય સંસ્કૃતિની મૂળ જે શિક્ષણ પદ્ધતિ હતી એ શિક્ષણ પદ્ધતિ સર્વાંગીણ શિક્ષણ પદ્ધતિ હતી. જેમ કે અહીંયા આજે કારકિર્દીલક્ષી શિક્ષણ પદ્ધતિ છે. મેકોલીની શિક્ષણ પદ્ધતિ માત્ર ને માત્ર કારકિર્દીલક્ષી છે, જેની અંદર આપણે કંઈક બની શકીએ, પણ જે બનવાનું છે એ ચૂકી જઈએ. જેમ કે પ્રોફેસર બની શકીએ, સાયન્ટિસ્ટ બની શકીએ, બિઝનેસમેન બની શકીએ, કંઈ પણ બની શકીએ આ શિક્ષણ પદ્ધતિના માધ્યમથી. 100%ની વાત છે. અને આ શિક્ષણ પદ્ધતિ કારકિર્દીલક્ષી છે, એટલે આપણે પૈસાની જરૂર તો પડશે જ. પેટ છે, જરૂરત છે, એટલે એની માટે આવશ્યક ધન કમાવવું પણ જરૂરી છે. એટલે કારકિર્દીલક્ષી શિક્ષણ જરૂરી છે. પણ માનવતાના મૂલ્યો, જીવનના મૂલ્યો, વેલ્યુઝ ઓફ લાઈફ ચૂકાઈ જાય અને માત્ર એક કારકુન આપણી સામે ઊભો રહે, આવું આજે બન્યું છે. આ શિક્ષણ પદ્ધતિના કારણે હમણાં મહિના પહેલાં એક પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ચરમસીમાનું સ્વરૂપ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, આનો ખતરો સમગ્ર માનવ જાતિ ઉપર છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવનારા વર્ષોમાં આપણા અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી કે એવો ખતરો, એવી આશંકા યુનોએ હમણાં જાહેર કરી. ક્યાંક વાંચ્યું છે આપણે, ચેટ જીપીટી ક્યારેય યુઝ કર્યો હોય કોઈએ, કંઈ આપમાંથી કોઈએ, તો એક ચેટ જીપીટી એક સોફ્ટવેર છે જે માણસની મૌલિકતાને સદંતર નષ્ટ કરી શકે એવી સંભાવનાઓ અને શક્યતાઓ સાથે આવ્યું છે. ગૂગલમાં આપણે સર્ચ કરીએ એટલે આપણને ગૂગલની પાસે જેટલો ડેટા હોય એ ડેટા મુજબ ગૂગલ આપણને ઇન્ફોર્મેશન આપે. પણ આ ચેટ જીપીટી તમે જે કાંઈ ડિમાન્ડ મૂકો
તમારે જે કાંઈ જોઈએ, તમારે જે જરૂર છે એનું મૌલિક સર્જન કરીને તમને આપે છે. એટલે તમારી મૌલિકતા ઉપર ખતરો આ મેકોલેની શિક્ષણ પદ્ધતિની ચરમસીમાનું સ્વરૂપ. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, અને આ ખતરાની ઘંટી વાગશે એવું પહેલાં મહાત્મા ગાંધી, આ નામ પણ ગોંડલે આપ્યું છે, મહાત્માએ, ગોંડલની દેણ છે. ગાંધીજીને મહાત્માનું ટાઇટલ પણ અહીં ગોંડલથી મળ્યું છે. ગોંડલથી ઘણું બધું દુનિયાને મળ્યું છે, એ કહેવા બેસીએ તો બહુ લાંબુ થાય. મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ નામની એક પુસ્તિકા, બહુ નાની એવી પુસ્તિકા છે, બહુ જ નાની એવી, એમાં આજથી 80 વર્ષ 100 વર્ષ પહેલાં મશીન માનવ જાતિને ખાઈ જશે, નવરી કરી નાખશે, આવી આશંકા વ્યક્ત કરેલી હિન્દ સ્વરાજની અંદર. ત્યારે આ હિન્દ સ્વરાજને બહુ પછાત વિચાર ગણવામાં આવ્યો હતો, બહુ નકામો વિચાર ગણવામાં આવ્યો હતો. પણ યુનોને જ્યારે આ બાબત સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટી લાગી, ત્યારે ગાંધીજીનું જે દિવ્ય દર્શન છે એ 100 વર્ષે આપણે કાન પકડીને માનવું પડે એવું થયું. ભારતીય શિક્ષણ પદ્ધતિ એટલે કે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, આશ્રમ શિક્ષણ પદ્ધતિ. આશ્રમ એટલે આજના આપણે જે કોઈ આશ્રમ જોઈએ છીએ એ આશ્રમો નહીં, બોર્ડિંગ, વિદ્યાર્થીઓ અને એમના ગુરુ, પ્રોફેસર કે ઋષિ, એ એમને ત્યાં લોજિંગ બોર્ડિંગ બેય વ્યવસ્થા થઈ જાય અને સ્થાયી ત્યાં બેસીને રહીને ભણે. એ દરમિયાન ગુરુ શિષ્ય બેઉ એકબીજાના બહુ નજદીકના સંપર્કથી વ્યક્તિની અંદર રહેલી વિશેષતા ને પારખી અને એ વિશેષતાનો વિકાસ કરી અને વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્માણ પણ કરે અને એને કારકિર્દીલક્ષી જીવનમાં જે આગળ ઉપર કમાવવું પડે, અર્થોપાર્જન કરવું પડે, આવી સર્વાંગીણ શિક્ષણ પદ્ધતિ ભારતની અંદર 1835 પહેલાં બધી જગ્યાએ કોમનલી હતી. મેકોલેની શિક્ષણ પદ્ધતિ અપ્લાય થઈ એ પહેલાં આ શિક્ષણ પદ્ધતિ બધે હાલતી. આ શિક્ષણ પદ્ધતિના 4 પાયા હતા. 4. આપણને ઘણીવાર એ બધું બહુ ધાર્મિક લાગે, એકચ્યુઅલી ધાર્મિક નથી. એ 4 પાયા છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ કોઈ ધાર્મિક વસ્તુ નથી, દરેક વ્યક્તિના જીવનમાં ઘટતી 4 ઘટના છે. આ ધર્મ એટલે આપણને કોઈ ધર્મ વિશેષ લાગે, એકચ્યુઅલી ડુ નોટ ડુ, ક્યારે કરવું, શું કરવું, કેમ કરવું, કેવું કરવું, આની વિવેક શક્તિ, આનો વિચાર વ્યક્તિને જ્યારે પોતાની અંદરથી આવે અને આ વિચારને ઇમ્પ્લિમેન્ટમાં મૂકે, આ ધર્મ. એટલે વ્યક્તિની વિવેક શક્તિ જાગૃત કરવાનો જે પહેલાં 25 વર્ષનો સમય છે, જેને બ્રહ્મચર્યાશ્રમ કહીએ છીએ આપણે, એ આ ધર્મ સાથે સંબંધિત છે. પછીનો ફેઝ છે અર્થ, કારકિર્દીલક્ષી વસ્તુ. તો જે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, આ વિવેક જે જાગ્યો છે, આ વિવેકની સાથે વ્યક્તિની વિશેષતા ભળે અને આ વિશેષતા જ્યારે કારકિર્દીલક્ષી બને એટલે એ અર્થ છે. કંઈક કમાવવું, આર્થિક પ્રયોજનો કરવા અને કરવા જરૂરી છે, કારણ કે મહાભારત એમ કહે છે કે પુરુષો અર્થસ્ય દાસો, માણસ પૈસાનો ગુલામ છે. મહાભારત બોલે. એટલે પૈસા વગર આપણું જીવન ચાલી જાય આ વાતમાં કોઈ માલ નથી. આ શિક્ષણ પદ્ધતિનો 3જો પાયો હતો એ કામ, એટલે કે ઈચ્છાઓ. બધાને જુદી 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 મનમાં ડિઝાયર પડી હોય. હવે ડિઝાયર માટે બી કમાવવું જરૂરી છે. તમારે વિદેશ જવું છે, બહુ ઈચ્છા છે, ખીચામાં ખનખનિયા નથી, નહીં જઈ શકાય. એટલે કમાવવું બહુ જરૂરી છે. કારકિર્દી લક્ષી જીવન
હોવું જરૂરી છે, કારકિર્દી ઘડવી જરૂરી છે, અર્થલક્ષી જીવન વ્યવસ્થા હોવું જોઈએ, બહુ જરૂરી છે. કારણ કે ઈચ્છાઓ પૈસાથી પૂરી થશે, અને જ્યાં સુધી ઈચ્છાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી મન છે એ મુક્ત નહીં થાય. અને આ મુક્ત મન છે આ મોક્ષ છે. મોક્ષ આપણે પછી પ્રાર્થના સભાઓમાં જઈને કહેતા હોય કે એમને મોક્ષ મળી ગયો, બીજા નંબરની વાત છે. ઈચ્છાઓથી તૃપ્ત થયેલું મન, આ મુક્ત મન છે એ મોક્ષ છે. હવે આ શિક્ષણ પદ્ધતિ અત્યારે તો નથી. અત્યારે આપણે મેકોલેની શિક્ષણ પદ્ધતિ ભણીએ. જીવન મૂલ્ય અને મોડર્ન એજ્યુકેશન, આ બેયને કોઈક જગ્યાએ હવેના સમયમાં જો આપણે ભેગું નહીં કરીએ તો બીજી 3 ખતરાની ઘંટી વાગી રહી છે. બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિવાય 3 બીજી ઘંટીઓ છે. જે પરિશ્રમ આપણે બહુ વધારે પડતો આપણી સંતાન પાસે કરાવીએ છીએ શિક્ષણમાં, દેખાદેખીને લઈને એમના કૌશલ્યને, એમની ક્ષમતાઓને પારખા વગર સ્પર્ધાત્મક રીતે મા બાપ જ્યારે સંતાનની પાછળ પડે છે, એની 2 પ્રતિક્રિયાઓ આવી છે બહાર બહુ મોટી. એક છે ડિપ્રેશન અને એક છે સુસાઇડ. બહુ મોટી સંખ્યામાં અત્યારે યુવા વિદ્યાર્થી ડિપ્રેશનમાં જાય છે અને કાં સુસાઇડ કરે છે. કોટા છે એજ્યુકેશન હબ રાજસ્થાનનું, એને અત્યારે સુસાઇડ સિટી કહેવામાં આવે છે. આ કોઈ મારી વ્યક્તિગત વાત નથી, આ નેશનલાઇઝ ચેનલો બધા આપ જોતા હશો, ન્યૂઝપેપર રીડ કરતા હશો, બધા જ બૌદ્ધિક વર્ગ છો. આ કોટાને અત્યારે સુસાઇડ હબ કહેવામાં આવે છે. હવે આની પાછળ કોઈ પણ જવાબદાર હોય તો સ્પર્ધા અને પેરેન્ટ્સ. સંતાનોની ક્ષમતા પારખા વગર એમની પાસેથી વધારે પડતો શ્રમ કરાવો, માનસિક, બૌદ્ધિક કે શારીરિક, એનું પરિણામ આ ડિપ્રેશન ને સુસાઇડમાં આવે છે. ત્રીજી બાબત છે ડ્રગ્સ. લગભગ યુવા પેઢી આને અડી ચૂકી છે, અને આ ડ્રગ્સ છે યુવા પેઢીને અડી ચૂક્યો છે. આપણા નાના ટાઉન તો બહુ આમ સલામત છે, મેટ્રોઝ અસલામત છે. અને આ ડિપ્રેશનમાંથી ક્ષણિક આનંદ મેળવવાની લાલચમાં યુવા પેઢી ડ્રગ્સનું સેવન કરે છે. આ ત્રીજી ખતરાની ઘંટી છે. અને ચોથી ખતરાની ઘંટી છે પલાયન. અત્યારે ગુજરાત અને ભારતમાંથી યુવા પેઢીનું વિદેશ તરફ જવાનું એટલું બધું વધી ગયું છે, જે અત્યારે આપણને આનંદદાયક લાગે છે. જેને આપણે એરપોર્ટ ઉપર વળાવવા જઈએ છીએ, આપણે બહુ ખુશ થઈએ છીએ, આડોશી પાડોશીને કહીએ છીએ અમારો છોકરો કેનેડા છે, અમારો છોકરો ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે. સારી વાત છે. આપણે બધાએ માઇગ્રેશનથી જ અહીંયા આવ્યા છીએ, બધાનું માઇગ્રેશન છે ક્યાંક ને ક્યાંકથી. આપણું માઇગ્રેશન ભૌગોલિક વિષમતાઓના કારણે અથવા યુદ્ધો હારી જવાના કારણે, આ 2 કારણોસર આપણું માઇગ્રેશન થયું. આ જે માઇગ્રેશન છે એ કમાવાની લાલચમાં ક્યાંક જવાની વાત છે. શું ભારતમાં કમાવાના ચાન્સીસ નથી? અહીંયા દોમદોમ સાહેબીમાં જીવતો છોકરો ત્યાં ઝોમેટોના પાર્સલ વેચતો હોય અને અહીંયા મા બાપ ગર્વથી કોલર ઊંચો કરીને ફરે. આ પ્રગતિ છે? તમને લાગે છે ને પ્રગતિ કહેવાય? હશે ક્યાંક નીતિરીતિ, સરકારી નીતિરીતિ, રાજકારણની નીતિરીતિ હશે, આરક્ષણ મુદ્દો હશે, ક્યાંક શિક્ષણ માટે જવું પડે ક્યાંય તો સારી વાત છે, શિક્ષણ માટે મેળવવા જવું જોઈએ. હમણાં જ આપણું ચંદ્રયાન છે, ભારતના વૈજ્ઞાનિકોએ બહુ સફળ ચંદ્રયાન 3નું લેન્ડિંગ કર્યું. આ ઈસરોની સ્થાપના કોણે કરી ખ્યાલ છે?
વિક્રમ સારાભાઈ. આ વિક્રમ સારાભાઈ વિદેશમાં ભણતા હતા, એમને ઓપોર્ચ્યુનિટી હતી, એમની પાસે કેપેબિલિટી હતી, એમને ભારત પસંદ કર્યું. મિત્રો, ભારત પસંદ કરી ઈસરોની સ્થાપના કરી અને એના ફળ સ્વરૂપ આપણે હમણાં જ 8-10 દિવસ પહેલાં જે ચંદ્રયાન 3નું લેન્ડિંગ થયું. વિક્રમ સારાભાઈ વિદેશમાં સેટલ થઈ ગયા હોત તો બાપુ બહાર ભણ્યા છે, ભગવતસિંહજી બાપુ, કૃષ્ણકુમારસિંહજી, ગાંધીજી, મોહમ્મદ અલી જીના, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, આ બધા જ લોકો ગ્રેટ બ્રિટન એ વખત ત્યાં ભણવા ગયા છે. ત્યાં રહી ગયા હોત તો આઝાદી મળે. અને જો આપણે શ્રી રામને આપણા આદર્શ માનતા હોઈએ, આપણું ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર માનતા હોઈએ, અને જો માનવ મૂલ્ય કે જીવન મૂલ્ય શિક્ષણ દ્વારા ઉજાગર ન થાય તો એને શિક્ષણ ન કહેવાય. એ કમાવાનું સાધન કહેવાય, શિક્ષણ ન કહેવાય. સોરી ટુ સે. આ શ્રી રામ એમના ફાધર દશરથ, મહારાજા દશરથને એક કમિટમેન્ટ આપેલું કે 14 વર્ષનો વનવાસ. પછી શ્રી રામના 14 વર્ષ દરમિયાન 3 સિટી આવે છે. એમની યાત્રા દરમિયાન 3 સિટી આવે છે. સૌથી પહેલું એમનું સ્ટે છે એ શૃંગવેરપુર, જે પ્રયાગરાજની પહેલાં એક છે. અને શૃંગવેરપુરનો જે રાજા છે ગૃહ, એ શ્રી રામને કહે છે કે આવો ને નગરમાં નાઇટ સ્ટે કરો. એટલે રામે કીધું હું વનવાસ 14 વર્ષ મને કોઈ જોવાવાળું નથી મારી અંતરાત્મા સિવાય, પણ હું મારા પિતાની સાથે કમિટેડ છું, હું તારા સિટીમાં આવીશ નહીં. બીજી કિષ્કિંધા, આ કિષ્કિંધામાં પણ લક્ષ્મણને મોકલે છે. સુગ્રીવ કંઈક એમની સાથેનું કમિટમેન્ટ ભૂલી જાય છે અને યાદ કરાવવા માટે લક્ષ્મણને મોકલે છે, ભાઈ તું જા, મારે નગર પ્રવેશ બંધ છે. ત્રીજું સિટી લંકા, બધું જીતી ગયા છે, સોનાની લંકા છે. એની બહાર ઊભા ઊભા શ્રી રામ લક્ષ્મણને એમ કહે છે કે સાંભળજો, આ નૈતિક મૂલ્યો છે, આ જીવન મૂલ્યો છે, આ જે હું વાત કરું છું અને બહુ ગંભીરતાપૂર્વક સાંભળજો. લક્ષ્મણ અપી સુવર્ણમયી લંકાન રોચતે જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. આ રામ સોનાની લંકામાં ઊભા ઊભા લક્ષ્મણને કહે છે ને, એટલે 7,500 વર્ષે શ્રી રામ કન્ટેમ્પરરી કોન્ટેન્ટ છે. રામ ભૂલી શકાય નહીં, આ કારણે ભૂલી શકાય નહીં. એ રહી ગયા હોત તો હનુમાનજી છે એ સીતાજીની શોધમાં ગયા ને રાવણ દ્વારા લાલચમાં આવીને ફૂટી ગયા હોત તો યુએન સાંગ, ઇત્સિંગ, ફાહિયાન ચાઇનીઝ ટ્રાવેલર્સ છે. આ લોકો ભારતમાં અત્યારે આપણે જે બહાર એજ્યુકેશન લેવા જવું પડે છે એ એજ્યુકેશન ભારતમાં મળતું. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી આપણે અહીંયા નજીક જ છે. અહીંયા આ લોકો ભણવા આવ્યા, ભણીને પાછા ત્યાં આવી ગયા. આ અંગ્રેજો પાસેથી આપણે આઝાદી કદાચ ખોટી લીધી. જો આઝાદી લેનારા ક્રાંતિવીરોને ખબર હોત કે આ પાછળથી ત્યાં ભણવા જવાના ત્યાં સેટલ થવાના જ, કદાચ એમણે આઝાદી ન લીધી હોત. આરક્ષણની ટકાવારી વધતી હશે, 100%ની વાત છે, 100%ની વાત છે. માઇગ્રેશન વધે, માની લો કે આપણું માઇગ્રેશન 1947 પછી ગામડાઓમાંથી નાના સિટીથી મેટ્રો સિટી થયું, પણ એ માઇગ્રેશન એજ્યુકેશનની જરૂરત હતી, કંઈક બીજું ત્રીજું બાબતો હતી, એને લઈને થયું. એને લઈને ગામડા ભાંગી ગયા. આ માઇગ્રેશનની હજી આપણને સાઈડ ઇફેક્ટ ખબર નથી. હવે 4થું વર્લ્ડ વોર જ્યારે થશે ત્યારે અન્ન માટે થશે, યાદ રાખી લેજો. જે પ્રમાણે આપણા ખેતરને વાવવાવાળું કોઈ નથી,
એ અત્યારે આપણને સમજાતું નથી, કારણ કે ઇઝીલી આપણને અન્ન મળી જાય છે, ધાન મળી જાય છે. પણ આને આ પરિસ્થિતિ રહી, આને આ માઇગ્રેશન ચાલુ રહ્યું, તો એક દિવસ ભારત વૃદ્ધોનો દેશ હશે. આ ભારત વૃદ્ધોનો દેશ. આ બહુ ગંભીર પ્રશ્ન છે. આપણને લાગે છે આપણને બહુ મજા આવે, બહુ જ મજા આવે છે. આપણે વળાવવા જઈએ છીએ, આપણે બહુ બધાને આજુબાજુમાં કહેતા હોઈએ છીએ મારો છોકરો અહીંયા ભણે છે, મારો છોકરો અહીંયા ભણે છે. કોઈના આંગણામાં એવું વૃક્ષ છે, આપ બધા બેઠા છો, એના આંગણામાં એવું વૃક્ષ છે કે જેનું થડ અને મૂળ એ આપના આંગણામાં હોય, ડાળી, ફૂલ, પાંદડા અને ફળ એ બીજાના આંગણામાં હોય, એવું વૃક્ષ છે આપના ત્યાં? રાખો, હોય તો હોય કદાચ, તો આવું રાખો. આ છોકરાઓ વિદેશ મોકલીને એ ઘટના ઘટી રહી છે અહીંયા. જેનું પોષણ અહીંયા થયું છે, જેની જીન્સ ડીએનએ, જેને આ સંસ્કૃતિ, આ ભૂમિ, એની સાથે કંઈક ઋણાનું બંધન છે. માત્ર દેખાદેખી છે, ક્યાંય એટલા બધા સ્કોપ નથી, બધાને બધી ખબર છે. કેનેડાના ઇનર ન્યૂઝ બધાની પાસે આવે છે. આ જે માઇગ્રેશન છે, ખોટી રીતનું માઇગ્રેશન, ભણવા જાય, ભણીને પાછા આવીને ભારતમાં કંઈક કરે તો સારી વસ્તુ છે. આરક્ષણના ટકા કદાચ વધતા હશે, રાજકીય મજબૂરી હશે, કંઈ ખબર નથી મને, પણ તમારી સ્કિલ, તમારો વિલ પાવર, તમારી ટેલેન્ટ, એના ટકા કોણ ઘટાડે? એ તો તમારા હાથમાં. સરકારી નોકરી સિવાય બીજા કોઈ પ્રાવધાન નથી. આરિતસિંહજીભાઈ બિઝનેસ ડેવલપ કર્યો છે, પોલિટિક્સ, હજાર બાબતો છે, હજાર બાબતો છે કે જે બાબતો આપણે સરકારી આરક્ષણને બિલકુલ એક કોર સાઈડમાં મૂકી અને કરી શકીએ એમ છે. સરકારી નોકરી આપણા દિમાગમાં બેઠી ગઈ. આ લગામ છે, આ ઘોડા ઉપર લગામ છે, ઘોડાનો હોર્સ પાવર જબરદસ્ત છે, યુટિલાઇઝ ઇટ. આ મૂળભૂત શિક્ષણ પદ્ધતિ, હાલની શિક્ષણ પદ્ધતિ, એજ્યુકેશન અને લાઈફ વેલ્યુઝ, આ બેયનો કોમ્બો બહુ નજીકના ભવિષ્યમાં નહીં કરવામાં આવે, અસમાનતા એટલે કે બહુ મોટી ખાઈનું નિર્માણ થશે. અને આ અસમાનતાની વચ્ચે કોલેબોરેશન કરવું હોય તો સંસ્કૃતના બે સુંદર સુવાક્યો છે, વિદ્યા વિનયેન શોભતે, અને બીજું વાક્ય છે વિદ્યા દદાતિ વિનય. આ વિનય એટલે મેં જે આપને કીધું કે ડુ નોટ ડુ, શું કરવું, ક્યારે કરવું, કેમ કરવું, કેટલું કરવું, કેવું કરવું, આનું ઇનર સેન્સ જે આપણી અંદર છે, ઇનબિલ્ટ છે, આ ઇનર સેન્સ એક્ટિવ થશે એટલે બાકીના બધા જ પાસા, કારકિર્દીના, અર્થોપાર્જનના, મનની શાંતિના, કંઈક શીખવાના, આ બધા જ પાસાને આવરી શકે એવી કોઈ મેથડ જોઈએ. મેં એટલા બધા પ્રોબ્લેમ આપની સામે કીધા, મેં સમસ્યા કીધી, હવે હું સજેશન કરીને છૂટી જાઉં તો એ વ્યાજબી વાત નથી. પ્રોબ્લેમનું સોલ્યુશન મૂકીને બેસું તો સારી વાત છે. આ બધા પ્રોબ્લેમનું કોઈ એક સોલ્યુશન હોય તો જીવનમાં 5-10-15 મિનિટ માટે એક મેડિટેશન નામની મેથડને જોડી દેવી. આ બધા જ પ્રોબ્લેમની હર દર્દ કી દવા. તમને વાત વિચિત્ર લાગશે, તમારા લોજિક લેવલમાં વાત નહીં બેસે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલની વાત નહીં બેસે, પણ આની સિવાય આ ડૉક્ટરો કેમ ડિસ્ક્રિપ્શનમાં મેડિટેશન લખે છે? ક્યાંય આવે છે મેડિકલ સાયન્સમાં? કેમ મેડિટેશન કરજો એમ લખે છે ડૉક્ટરો, સારા સારા ડૉક્ટરો. સાયકેટ્રિક ને ત્યાં વિઝિટ કેમ વધી ગઈ છે? ડિપ્રેશનના દર્દીઓ કેમ છે? કેમ વધ્યું છે? અનિંદ્રના દર્દીઓ કેમ છે?
આ જીવન મૂલ્યો અને શિક્ષણ વચ્ચેના સેતુ સાધવામાં કાંઈ ખામી રહી ગયેલી છે, એના કારણે આ આવેલી ફળશ્રુતિ છે. અને આ ધ્યાન 5, 10, 15, 20 એકચ્યુઅલી હું તો વક્તા નથી, અમારું કાર્ય તો આ મેડિટેશન રિલેટેડ કાર્ય છે. અમારું ટ્રસ્ટ છે ફેમયોગ ફાઉન્ડેશન, એ માત્ર ધ્યાન માટે કામ કરે છે. પણ હવે ધ્યાનની પહેલાં કંઈક બોલવું તો જરૂરી છે, એટલે હું બોલતા શીખ્યો. અને બોલવું એ મારો વ્યવસાય નથી, ધ્યાન એ મારો વ્યવસાય નથી, લખવું એ મારો વ્યવસાય નથી. પણ કોઈકે તો કંઈક કરવું જોઈશે ને, કોઈકે તો કરવું, રાહ જોઈ, કોઈકે તો કંઈક કરવું જોઈશે. એન્ડ ઓફ ધ ટાઈમ આ તમારા શિક્ષણ, કારકિર્દી, રોજબરોજની જિંદગી, એની અંદર જીવન મૂલ્યો અને શિક્ષણ આ બેયની વચ્ચે સકારાત્મક સંતુલન સાધવું હોય તો 5, 10, 15 મિનિટનું ધ્યાન એડ કરશો તો સૌથી પહેલાં તમે શાંત થઈ જશો. અને તમે શાંત થઈ જશો એટલે સંતુલન સધાવવાનું શરૂ થઈ જશે. કારણ કે શિક્ષણ અલ્ટિમેટલી એ છે જે તમને માણસ બનાવે. બધું જ બનજો, બધું બનવું જોઈએ, પ્રોફેસર બનવું જોઈએ, સાયન્ટિસ્ટ બનવું જોઈએ, બિઝનેસમેન બનવું જ જોઈએ, પણ એની સાથે સાથે માણસ બનજો. અને આ માણસ બનાવશે મેડિટેશન, વિવેક અને તમારા અંદર પડેલા સુષુપ્ત જીવન મૂલ્યો. અને આ સુષુપ્ત જીવન મૂલ્યોનું જાગરણ કરવું હોય તો ધ્યાન એક દવા છે. કારણ કે આપણે ઘણીવાર જીવન મૂલ્યોને ચૂકી જતા હોઈએ અને પછી એવા આદરની અપેક્ષા રાખતા હોઈએ છીએ. એકચ્યુઅલી જીવન મૂલ્યોને આદર મળતો હોય છે, આદર કોઈ વ્યક્તિને નથી મળતો. આદર ગુણ, કર્મ, જીવનના મૂલ્યો આને મળતો હોય છે. અને આ જીવન મૂલ્યોના જાગરણ માટે 5-10 મિનિટનું ધ્યાન વિદ્યાર્થીઓ, તમે તમારી ઓલીમાં રોજિંદી પ્રવૃત્તિ છે એની અંદર જો એને નાખશો તો તમે તમારા ભણવામાં આજે સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, કોમ્પિટિશનનો ભાર લાગે છે, આ બધા ભારમાંથી હળવા થઈ શકશો. કારણ કે તમે, હું આવ્યો છું ખાસ તમારી વિદ્યાર્થીનું હતું, મને થયું કે નહીં, ધ્યાનની વાત વિદ્યાર્થી સુધી જવી જોઈએ. અને વિદ્યાર્થી ધ્યાનને એક સાયન્ટિફિક ટેકનિક તરીકે લે. આ એક સાયન્સ છે, આ સાયન્સની ટેકનિક તરીકે લે. આ સાયન્સની ટેકનિક કે મેથડ તમને પીસફુલ, બેલેન્સ, ફ્રેશ, જોયફુલ રાખવા માટેની મેથડ છે, બીજું કશું નથી. એટલે આને એડ કરશો, અમથું એ તમારું ભવિષ્ય સ્વર્ણિમ છે. તમે સારા ટકા સાથે, સારા ગ્રેડ સાથે પાસ થયા છો. તમારા આગળ ઉપર સારા, સુંદર, સમૃદ્ધ, સકારાત્મક ભવિષ્ય માટેની તમને શુભકામનાઓ પાઠવું છું. હૌસલા ન છોડ, કર સામના જહાન કા. हौसला न छोड़, कर सामना जहान का. वो बदल रहा है, देख रंग आसमान का. ये शिकस्त का नहीं, ये शिकस्त का नहीं, ये फतेह का रंग है. जिंदगी हर कदम एक नई जंग है. આ તમને આવનારી નવી જંગ માટેનું એક શસ્ત્ર ધ્યાન તમને સજેસ્ટ કરતો જાઉં છું. કારણ કે આપું છું એમ નહીં કે જ્યાં સુધી તમે બેસશો નહીં ત્યાં સુધી સજેશન છે, પણ જ્યારે તમે બેસશો તો આ શસ્ત્રને તમે અપનાવ્યું ગણાશે. આવા સરસ કાર્યક્રમના આયોજન બદલ હું ગોંડલ ક્ષત્રિય સમાજને અભિનંદન આપું છું, એમની સમગ્ર ટીમ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવા કાર્યક્રમો સતત યોજતા રહે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં કંઈક આગળ વધવાની પ્રેરણા મળે, એમને બળ મળે. કારણ કે તમારું સન્માન એ એમની માટે બહુ મોટી પ્રેરક બળ હોય છે. ફરીથી આપ સૌને અભિનંદન આપું છું. થેન્ક યુ. નમસ્તે.